Hello guys, welcome back to my YouTube channel Lab Tech Anjali. Let's make our to-do list. And the topic is root, stem and leaf. So let's start. Root, stem and leaf. First roots. મૂળના વિવિધ પ્રકારો સોટીમય, તંતુમય અને અસ્થાનિક. સોટીમયની અંદર રાઈ, તંતુમયની અંદર ઘઉં, અસ્થાનિક મૂળની અંદર ઘાસ, મોન્સ્ટેરા અને વડ એક્ઝામ્પલ આવશે. તેના પછી મૂળના પ્રદેશો વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ. મૂળરોમ જે ખૂબ જ બારીક અને નાજુક દોરી જેવી પાતળી રચનાઓ ધરાવે છે. મૂળરોમનું કાર્ય શું છે? મૂળરોમનું કાર્ય એ છે કે જમીનમાંથી પાણી અને દ્રવ્યોનું શોષણ કરે છે. હવે દેખીશું આપણે મૂળના રૂપાંતરો. મૂળના રૂપાંતરમાં શું આવશે? સોટીમય મૂળ, અસ્થાનિક મૂળ, સ્તંભ મૂળ, અવલંબન મૂળ અને શ્વસન મૂળ. તો સોટીમય મૂળની અંદર ગાજર અને સલગમ ઉદાહરણ આવશે. અસ્થાનિક મૂળની અંદર સક્કરિયા, સ્તંભ મૂળમાં વડ, પછી મકાઈ અને શેરડી અને શ્વસન મૂળમાં રાઇઝોફોરા. એના પછી છે પ્રકાંડ. પ્રકાંડ એટલે કે સ્ટીમ. પ્રકાંડ એ ગાંઠો અને આંતરગાંઠો ધરાવે છે. પર્ણો ઉદ્ભવે છે તેને ગાંઠ કહે છે. એ ગાંઠો વચ્ચે રહેલા વિસ્તારને આંતરગાંઠ કહે છે. હવે પ્રકાંડના રૂપાંતરો. ભૂગર્ભીય પ્રકાંડ, પ્રકાંડ સૂત્રો, પ્રકાંડ કંટકો. ભૂગર્ભીય પ્રકાંડની અંદર બટાકા, આદુ, હળદર, જમીન, કંદ, અળવી. પ્રકાંડ સૂત્રોની અંદર કાકડી, કોળું, તરબૂચ, દ્રાક્ષનું વેલું. પ્રકાંડ કંટકોની અંદર લીંબુ, બોગનવેલ. And this is my notes done for the day. वीडियो को लाइक, शेयर एंड चैनल को सब्सक्राइब जरूर करें.